હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીએ લેક્ચર નંબર 4 અને આ લેક્ચરમાં આપણે સંપૂર્ણ બે લેક્ચર નંબર 2 અને લેક્ચર નંબર 3 સંપૂર્ણ શૂન્યની ભૌમિતિક જે અર્થ જે હતો એટલે કે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન થી આપણે કઈ રીતના શૂન્યોને જોઈ શકીએ છીએ ઈ સંપૂર્ણ મેથડ આપણે પ્રેક્ટિકલી પેલા ગ્રાફમાં દોર્યા અને પછી આપણે એના અલગ અલગ પોઈન્ટ વાઇઝ બધું જ જે સુરેખ બહુપદી તો કે સીધી રેખા x અક્ષને જે બિંદુમાં છેદે તેનો LCM પછી એને માત્ર ને માત્ર એક શૂન્ય હોય દ્વિઘાત બહુપદી ઉપર આપણે જોયું તો કે a 0 કરતા મોટો હોય તો ઉપરની તરફ ખુલ્લો પરવલય 0 કરતા નાનો હોય તો નીચેની તરફ ખુલ્લો પરવલય વધુમાં વધુ બે શૂન્ય તો આવી જ રીતે આપણે દ્વિઘાત બહુપદીમાં પણ જોઈએ કે દ્વિઘાત બહુપદીને પણ વધુમાં વધુ કેટલા શૂન્ય હશે 3 તો બેઝિક કોન્સેપ્ટ જે છે એ સંપૂર્ણ આપણે પૂર્ણ કર્યો અને હવે આપણે આગળ વધીએ તો કે ઉદાહરણ નંબર 1 તમને બધાને આવડી જશે જો કે સ્વાધ્યાય 2.1 પણ તમને બધાને આવડી જશે પણ આ તો જસ્ટ તમને ખાલી લખાયેલું છે ઓકે તો સ્ટાર્ટ કરીએ સ્વાધ્યાય 2.1 તમને શું કહેવા માંગે છે કે તમને ગ્રાફ જે છે એ તમને આપેલો છે કોઈની પાસે ટેક્સ્ટ બુક નહીં હોય લોકો પાસે તો કોઈ વાંધો નહીં હું એક વખત રકમ રેડ કરું છું ચલો નીચે આકૃતિ 2.10 માં કોઈ બહુપદી p of x માટે y p of x ના આલેખ આપેલ છે દરેક કિસ્સામાં p of x ના શૂન્યોની સંખ્યા જે છે તમારે મેળવવાની છે તમારી પાસે જે ગ્રાફ આપેલો છે વિદ્યાર્થી મિત્રો શેનો આપેલો છે તો કે y p of x નો ગ્રાફ x અક્ષ વાળી બહુપદી છે x અક્ષને જે પણ બિંદુમાં છેદે તેનો x યામ ઈ જ મારો શું થશે બહુપદીનું શૂન્ય પરંતુ મને બહુપદીનું શૂન્ય કયું છે એ મને કીધું નથી મને ખાલી શૂન્યોની સંખ્યા જે છે એ મારે તમને કહેવાની એટલે કે આન્સરમાં તમને એ આપેલ છે બરાબર તો અહીં જે લખું છું એ બધા એના આન્સર છે આ એના ક્વેશ્ચન ને હવે એના આન્સર લખું છું તો કે ગ્રાફ તમને આવો આપેલો છે તો p of x જો x અક્ષને એક પણ બિંદુમાં છેદે છે તો કે નથી છેદતી યાની કે આપણે લખી નાખવાનું કે શૂન્યોની સંખ્યા 0 છે સેમ ટુ સેમ આ નંબરના ક્વેશ્ચનનો પર આન્સર જોઈએ તો કે y p of x x અક્ષને ક્યાં છેદે છે યસ એક જ બિંદુમાં છેદે છે તો તમારે લખી નાખવાનું કે શૂન્યોની સંખ્યા 1 છે આયા p of x નો આલેખ છે તો કે જોઈ લઈએ આ એક બિંદુમાં બીજા બિંદુમાં અને ત્રણ બિંદુમાં યાની કે શૂન્યોની સંખ્યા કેટલી થઈ ગઈ શૂન્યોની સંખ્યા 3 છે એવી જ રીતના x માં છે તો કે જો ગ્રાફ મારો કેટલા બિંદુમાં છેદે છે બે બિંદુમાં તો અહીંયા પણ લખી નાખવાનું કે ભાઈ શૂન્યોની સંખ્યા 2 છે અહીંયા x માં બહુપદી છે તો કે x અક્ષને એક બિંદુ બીજું બિંદુ ત્રીજું બિંદુ અને ચોથું બિંદુ તો પણ અહીંયા પણ આપણે લખી નાખવાનું કે ભાઈ શૂન્યોની સંખ્યા 4 છે x અક્ષને કેટલા બિંદુમાં છેદે છે તો કે એક બિંદુમાં બે બિંદુમાં અને ત્રણ બિંદુમાં તો અહીંયા આપણે તમારે લખી નાખવાનું કે ભાઈ શૂન્યોની સંખ્યા 3 છે બસ આ હતું તમારું સ્વાધ્યાય 2.1 આટલું જ હતું પરંતુ આની પહેલા તમારે બે વિડિયો લેક્ચર જે હતો એનો મેઇન કોન્સેપ્ટ હતો એ આપણે સમજી અને પછી જો આપણે ઈઝીલી આપણે આ ફટાફટ દાખલાના જે ક્વેશ્ચન જે ગ્રાફ જે છે એના શૂન્યોની સંખ્યા આપણે ઈઝીલી મેળવી શકીએ આપણે કીધું ને એટલે એક જ સેકન્ડમાં તમે આનો આન્સર આપી શકશો હવે તમે આપી શકશો શું કામ કે એની પાછળનું જે નોલેજ જે છે એ તમને હવે ખ્યાલ છે ઓકે તો ફર્સ્ટ નંબરનો પોઈન્ટ હતો કે શૂન્યનો ભૌમિતિક અર્થ એ વસ્તુ જે છે એ અહીંયા આપણે પૂર્ણ કરી હવે આપણે સ્ટાર્ટ કરીશું નેક્સ્ટ ટોપિક જે છે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ ઓકે તો આટલું વસ્તુ તમારે નોટ્સમાં લખી નાખવાનું ચલો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ પોઈન્ટ જે હતો આપણો એ આપણે સંપૂર્ણ પૂર્ણ કર્યો હવે આપણે થોડા નેક્સ્ટ પોઈન્ટ જે છે આપણો પોઈન્ટ નંબર 2 શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ
તો થોડી ઘણી આપણે પહેલા થિયરી જોઈ લઈએ અને પછી એને આપણે શું કરશું સમ્સ કરવાના છે ક્લિયર હવે થિયરીની વાત કરું તો અત્યારે જે વસ્તુ હું લખાવીશ એ હું તમને ડાયરેક્ટ સૂત્ર લખાવીશ હવે સૂત્રનો પ્રૂફ જે છે હું આખો નેક્સ્ટ વિડિયો यानी कि लेक्चर नंबर 5 ये लेक्चर नंबर 5 જે છે એ આખા પ્રૂફ બેઝ ઉપર લેક્ચર છે જેથી કરીને તમને ખ્યાલ આવે કે ખરેખર આ વસ્તુ આવી છે કે તો અત્યારનો જે લેક્ચર છે એ હું તમને ડાયરેક્ટ સૂત્ર સમજાવી દઉં છું અને એનું પ્રૂફ જે છે એ આના નેક્સ્ટ લેક્ચરમાં હું કહીશ ઓકે ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ તો એમાં આપણે શૂન્ય અને શૂન્યની ભૌમિતિક રીતમાં જ આપણે શરૂઆતથી કઈ બહુપદીની વાતચીત કરતા હતા તો કે સુરેખ બહુપદી દ્વિઘાત બહુપદી અને ત્રિઘાત બહુપદી તો સેમ ટુ સેમ શૂન્ય અને સહગુણક વચ્ચેના સંબંધમાં ફર્સ્ટ નંબરનો બહુપદી જે છે ફર્સ્ટ નંબરની એ આપણને ખ્યાલ છે કઈ બહુપદી તો કે સુરેખ બહુપદી ક્લિયર ચલો તો આ સુરેખ બહુપદીની વાત કરીએ તો સુરેખ બહુપદી સૌપ્રથમ પહેલા આપણે શું લખીશું व्यापक स्वरूप तो कि सुरेख बहुपदी પહેલા પ્રથમ હોય કેવા પ્રકારની તો આપણે લખી શકીએ p of x શું થાય x b આ વસ્તુ તમને ખ્યાલ છે અને આ વસ્તુ આપણે પ્રૂફ કરીને પણ લખેલી છે બરાબર ચલો જોઈએ શૂન્ય તો પહેલા પ્રથમ શૂન્ય ધેટ મીન્સ કે શું તો કે અહીંયા 0 મૂકી અને હું x ની કિંમત મેળવી છે સહગુણક એટલે શું તો કે x નો સહગુણક કોણ થાય a અને b યાની કે મારું શું થઈ ગયું અચળ એની વચ્ચેનું જે રિલેશન જે છે એ વસ્તુ આપણે જોવાની છે તો આનો પ્રૂફ તો વિદ્યાર્થી મિત્રો એકદમ ઈઝી છે સૌપ્રથમ પહેલા આપણે શૂન્ય મેળવી લઈએ તો p of x 0 that means કે જે ax b બરાબર શું લઈ લેવાનું 0 આનો ax ને કરતા બનાવો એટલે b કેવું થશે બરાબર નહીં પહેલી બાજુ યાદ કે -b થઈ ગયું x ને કરતા બનાવીશું શું થશે -b/a તો આ થઈ ગયું તમારું શું શૂન્ય હવે તમને એમ થાય સાહેબ આ તો શૂન્ય તો આમાં સહગુણક વચ્ચેનો સંબંધ કઈ રીતના છે ઈ કશું ખબર પડી નહીં પરંતુ આમાં b જોવો દે શું છે તો કે અચળ પદ છે અચળ પદ a જોવો દે શું છે તો કે x નું સહગુણક તો આ જે વસ્તુ જે તમને દર્શાવે છે આ વસ્તુ ઈ શું છે તો કે સહગુણક છે અને આ જે x જે વસ્તુ દર્શાવે છે x એ તમારું શું છે તો કે શૂન્ય છે તો આની ઉપરથી વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ આપણે લખી શકીએ કે x -b/a માઈનસ એમ ન રાખો પરંતુ b મારો શું છે અચળ પદ તો અહીં લખી શકું છું અચળ પદ છેદમાં a મારું કોણ છે તો કે x નો સહગુણક તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો આપણું સુરેખ બહુપદીનું શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ આ જ વસ્તુ તમારે યાદ રાખવાની છે શું x -b/a કોના માટે તો કે સુરેખ બહુપદી માટે નેક્સ્ટ પોઈન્ટ આપણે સ્ટાર્ટ કરીએ છીએ દ્વિઘાત બહુપદી અહીં આપણે પાઠ પાડી દઈએ ફર્સ્ટ ક્લાસ રીતના એટલે તમને કન્ફ્યુઝન વસ્તુ ના થાય ચલો સ્ટાર્ટ કરીએ આપણે દ્વિઘાત બહુપદી તો સેમ ટુ સેમ દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ શું થશે દ્વિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ p of x ax² bx c તો આમાં વિદ્યાર્થી મિત્રો શું થશે તો કે x² નો સહગુણક આપણી પાસે શું આપેલો છે તો કે x² નો સહગુણક a x નો સહગુણક b અને c મારું શું છે અચળ તો હવે તમને એમ થશે સર અહીંયા તો આપણે 0 લઈને કામ કરી નાખ્યું તો અહીંયા આપણે શું કરશું તો અહીંયા આપણે શૂન્યો જે છે આને આપણે ખ્યાલ છે કે દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ આપણે કેટલા શૂન્ય મળે છે 2 શૂન્ય મળે તો આપણે ધારી લઈએ ધારો કે p of x ના શૂન્ય આલ્ફા અને બીટા છે બે શૂન્યને ઓલરેડી ધારી લીધા તો હવે આનો શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં પ્રૂફ સાથે હું તમને સમજાવીશ અહીંયા હું અત્યારે તમને ડાયરેક્ટ સંબંધ દર્શાવી દઉં છું તો ફર્સ્ટ નંબરનો સંબંધ વિદ્યાર્થી મિત્રો છે આનો તો કે શૂન્યનો સરવાળો શું છે
શૂન્યનો સરવાળો. શું થાય શૂન્યનો સરવાળો? જોઈ લઈએ. પહેલું શૂન્ય કોણ છે? તો કે આલ્ફા. બીજું શૂન્ય કોણ છે? તો કે બીટા. તો કે આ બંનેનો સરવાળો શું થશે? આલ્ફા બરાબર બીટા શું થશે? તો કે -b/a. તમને ઓહો સાહેબ અહીંયા પણ -b/a, અહીંયા પણ -b/a, પરંતુ અહીંયા b શું હતો મારો? અચળ પદ. અને અહીંયા b કોણ છે? તો કે x નો સહગુણક. આ બધું જ વસ્તુ વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવશે. નેક્સ્ટ લેક્ચર હું તમને આખું પ્રૂફ સહિત સમજાવીશ. ક્લિયર? અત્યારે ખાલી યાદ રાખો છો. તો કે b મારો કોણ છે? તો કે x નો સહગુણક. અને a કોણ છે? તો કે x² નો સહગુણક. ક્લિયર? જ્યારે આપણે દાખલા કરીશું ત્યારે તમને ખ્યાલ આવશે કે જ્યારે શૂન્ય કઈ રીતના મેળવવાનું? બરાબર 0 લઈ લો અને તમને બે અવયવ મળશે. એનો એક વખત સરવાળો કરવાનો. સરવાળો કોના બરાબર થશે? તો કે -b/a બરાબર. સેકન્ડ નંબરનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો છે આના માટે શૂન્યનો ગુણાકાર. શું છે આપણી પાસે? તો કે શૂન્યનો ગુણાકાર. શું છે? તો કે આલ્ફા * બીટા બરાબર શું થશે? c/a. આમાં c કોણ છે? તો કે અચળ પદ. a કોણ છે? તો કે x² નો સહગુણક. તો તમારે ઓન્લી ફોર દ્વિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ શું છે? આ શું છે? તો કે શૂન્ય. અને આ શું દર્શાવે છે? તો કે સહગુણક. એ બંને વચ્ચેનું રિલેશન શું છે? તો કે આલ્ફા પ્લસ બીટા શું થાય? -b/a. આ આલ્ફા બીટા તો મારા શું હતા? શૂન્ય છે. અને c અને a મારો શું છે? તો કે સહગુણક છે. તો કે આ શૂન્ય અને આ સહગુણક, આ જ વચ્ચેનું મારું શું છે? રિલેશન છે. ક્લિયર? તો આ થઈ ગઈ આપણી પાસે દ્વિઘાત બહુપદી. હવે આપણે વાત કરીએ ત્રિઘાત બહુપદી. ટેન્શન ના લેતા વિદ્યાર્થી મિત્રો, આનું પ્રૂફ જે છે આખે આખું તમને નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ. કેમ કે જો પહેલા તમને પ્રૂફ શીખવાડીશ તો તમને બહુ વધારે પડતું લેન્થ લાગશે. એની કરતા બેટર છે કે સૌપ્રથમ પહેલા આપણે જોઈ લઈએ શું શું આવે છે. હવે હું તમને કહીશ કે આ વસ્તુ ક્યાંથી આવી, આ વસ્તુ ક્યાંથી આવી. નેક્સ્ટ ઓકે, ચલો વાત કરીએ આપણે દ્વિઘાત બહુપદી. ક્લિયર થઈ ગઈ? તો હવે વાત કરીએ ત્રિઘાત બહુપદી. આવું તમને ડાયરેક્ટ શું નામ લખાવું છું કેમ કે એક્ઝામમાં તમારે આ વસ્તુ આવશે. એનું પ્રૂફ જે છે એ મેટર કરતું નથી, પરંતુ આપણા માટે બધું જ મેટર કરે છે. ક્યાંથી આવ્યું એ વસ્તુ આપણા માટે ક્લિયર હોવી જોઈએ, તો જ આપણને થોડું ઘણું વ્યવસ્થિત એનો કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થશે. વાત કરીએ ત્રિઘાત બહુપદીની. તો ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ પણ વિદ્યાર્થી મિત્રો તમને બધાને આવડે છે. a of x = ax³ વત્તા bx² વત્તા cx વત્તા d. તો a b c d આ બધા શું છે? તો કે કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ છે. a³ નો સહગુણક a, x² નો સહગુણક b, x નો સહગુણક c અને d જે છે મારું શું છે? અચળ. તો ત્રણ ઘાત છે તો વિદ્યાર્થી મિત્રો ઓબ્વિયસલી આપણે ખ્યાલ આવે છે કે આમાં શૂન્યની સંખ્યા શૂન્ય મારી પાસે કેટલા હશે? તો કે 3 હશે. તો આપણે ધારી લઈએ છીએ કે ભાઈ ધારો કે p of x ના શૂન્ય આલ્ફા, બીટા અને ગામા છે. તો સેમ ટુ સેમ એક વખત સરવાળો, ગુણાકાર અને એની જ રીતના આપણે એના જે ત્રણ જે મહત્વના કિસ્સાઓ છે એ વસ્તુ આપણે લખવાની છે. તો સૌપ્રથમ શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા પ્લસ ગામા બરાબર શું થશે વિદ્યાર્થી મિત્રો? તો કે -b/a. શું થશે? -b/a. તો આને આપણે કઈ રીતના લખી શકીએ છીએ? તો તમને ખ્યાલ જ છે આ શું છે? b મારો કોણ છે? તો કે x² નો સહગુણક. a કોણ છે? તો કે x³ નો સહગુણક. નેક્સ્ટ વાત કરીએ સેકન્ડ નંબરનો વિદ્યાર્થી મિત્રો. તો કે અલ્ટરનેટ ગુણાકાર હશે. શું છે? અલ્ટરનેટ ગુણાકાર. મતલબ કઈ રીતના અલ્ટરનેટ ગુણાકાર? તો કે પહેલા આલ્ફા બીટાનો, બીટા ગામાનો અને પછી આલ્ફા ગામા. ચલો આપણે ગુણાકાર કરી નાખીએ. આલ્ફા બીટા, બીટા ગામા વત્તા ગામા આલ્ફા. અલ્ટરનેટ ગુણાકાર થઈ ગયો. એના બરાબર શું થશે? તો કે c હતો ને. તમને એમ થાય ઓછામાં તો કોઈ શું યાદ રાખવાની જરૂર જ નથી. સુરેખ બહુપદીમાં જે -b/a તો
નો સરવાળો થઈ ગયો અને ગુણાકાર c upon a ત્રિઘાત બહુપદીમાં જે સરવાળો હતો એ જ -b upon a આવ્યો, જે ગુણાકાર હતો એ અલ્ટરનેટ ગુણાકાર બારો શું આવ્યો c upon a. તો અહીંયા આપણે c લખી નાખીએ કોણ તો કે x નો સહગુણક અને a કોણ છે તો કે x² નો સહગુણક. થર્ડ નંબરનો પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો શું આવશે તો કે શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા ગામા. આ એક તમારા માટે નવું છે, ઈ આવશે તમારી પાસે -d upon a. તો કે માઈનસ ને કોમન કાઢો, d મારું શું છે તો કે અચળ પદ અને a કોણ છે તો તમને ખ્યાલ છે x³ નો સહગુણક વિદ્યાર્થી મિત્રો, x³ નો સહગુણક. તો તમારી પાસે આ આખું થઈ ગયું રેડી તૈયાર. આની ઉપરથી સ્વાધ્યાય 2.2 નો ક્વેશ્ચન નંબર 1 આખો તમને આવડી જશે. ક્લિયર? આ બંનેનું પ્રૂફ જે છે હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ કે કઈ રીતના શૂન્યનો સરવાળો -b upon a આવે છે અને શૂન્યનો ગુણાકાર c upon a આવે છે. આની આ જ વસ્તુ દોરી -b upon a c upon a અને એક વસ્તુ તમારી માટે નવી આવી કોણ -d upon a. તો આ હતો તમારા શૂન્ય અને સહગુણક વચ્ચેનો સંબંધ. કઈ રીતના તો કે આ શૂન્યનો સરવાળો કરતા મને સહગુણક મળે છે કોણ તો કે -x² નો સહગુણક અને x³ નો સહગુણક. x નો સહગુણક x³ નો સહગુણક માઈનસ અચળ પદ અને x³ નો સહગુણક. બરાબર? તો આનું પ્રૂફ જે છે હું તમને હવે નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ. તો આ વસ્તુ વ્યવસ્થિત રીતના તમારી ટેક્સ્ટ બુકમાં પરફેક્ટ તમારે ઉતારવાની છે. ચલો મળીએ છીએ આપણે નેક્સ્ટ લેક્ચર.